મારો પુત્ર અભિમાન્યુ ઘણો હથેલો મારી વાત માન્ય ન રાખી, પણ કાંઈ વાંધો નહીં. ચાલ દાદા ધર્મની કચેરીમાં જાઓ અને દાદા ધર્મને બે શબ્દ કહું એટલે મારા પુત્રને યુદ્ધ જતા અટકાવે. ચાલ દાદા ધર્મની કચેરીમાં જાઓ. મોટા ભાઈ અભિમન્યુ તેની માતા પાસે આશીર્વાદ લેવા ગયો. હજી સુધી આવ્યો નથી. મને લાગે છે કે એને બોલાવવા જવું પડશે. કોણ છે આજે? દાદા ધર્મને કહો કે સુભદ્રા આવવાની રજા માંગે છે. ભલે ભાભી. મોટા ભાઈ સુભદ્રા વાવ એ અંદર આવવાની રજા માંગી. જરૂર કઈ અગત્યનું કામ હશે. સુભદ્રાઓને સન્માન થાય. ચાલો ભાભી. હા દાદા, હું આપની સામે કોઈ દિવસ બોલી નથી. આજે તમને બે શબ્દ કહેવા આવી છું કે મારો પુત્ર અભિમાન્યુ તેને છ કોઠાની વેદનું બેડું કેને સોંપ્યું છે? સત્ય કહો દાદા, બેડું કેને દીધું છે મારા લાલને? બેડું કેને દીધું ને મારું કાળજ કાપ્યું રે? બેડું કેને દીધું ને મારું કાળજ કાપ્યું રે? ભરણ હમજો કુંવરને બેડું કેને દીધું રે? મારા હોશીલા કુંવરને બેડું કેને દીધું? કેને બેડું દીધું? વિકાર છે ધર્મ તમો ખાના છો સતવાદી. એ વિકાર છે ધર્મ તમો ખાના છો સતવાદી. આ પરકા છોકરા ચલાવી મરવા, એ પરવા છોકરા ચલાવી મરવા, ભોગવ ગઈ રાજગાદી મારા હોશી. એ ભીડું અમે નથી આપ્યું, એને હાથે હાથે લીધું છે. બેટા અભિમન્યુ, તારી માતાને સમજાવ, આ કચેરીની મર્યાદા લોપાય છે. કચેરીની મર્યાદા થોડી. કચેરીમાં શા માટે આવ્યા? વડીલો બેઠા છે. આ કચેરીની મર્યાદા લોપાય અને એને કોઈ બીડું નથી આપ્યું. મેં મારી મેળે લીધી. નહીં બેટા, તને યુદ્ધમાં નહીં જવા દઉં. અને દાદાને બે શબ્દ આજ કહીશ. એ વિકાર છે શ્રીમતમાં હાજી આંખોમય. બેટા, તમારી સમજણમાં ફેર છે. એ હું મય સાંજતો જ નથી, મારી આંખું જેવી છે. એ વિકાર છે શ્રીમતમાં હાજી આંખોમય. એ ખાઈ ખાઈને બોલ વધાર્યું, ખાઈ ખાઈને બોલ વધાર્યું. આ જવાની બે સમજો તારી માતાને. આ શું બોલે છે? શું કહે છે? કે ખાઈ ખાઈને ધોલ વધાર્યું ભાગરવાની ભેળ. આજે મને ભેળ કીધી, કાલ બીજું નહીં કેળી હું ખાતરી. સમજાવ તારી માતાને. મર્યાદામાં છીવયા દે કજે. દાદા તમે શાંતિ રાખો. મારી માતાને હું સમજાવું છું. સમજાવ. માતા, કચેરીની મર્યાદા લોપાય છે. આવા શબ્દ તમારાથી ન બોલાય. અથાથી ના માતા. નહીં બેમારીઓ, યુદ્ધની અંદર કોઈનો વિશ્વાસ ન કરો મારા લાલ. સહદેવ બધું જાણે છે પણ સહદેવ કહેતા નથી. ક્યાં ગયા? કેને બીડું દીધું છે? એ બીડું કેને દીધું રે? મારું કાળજ કાપ્યું રે. બીડું કેને દીધું રે? મારું કાળજ કાપ્યું રે. મારા હોશીલા કુંવરને બીડું કેને દીધું રે? બીડું કેને? વિકાર છે સહદેવ તમો ખાના છોડો છો.
છે સહજ સમો થાના જેવો તો એ જો સમોસ તો આવડે લઈને આ જો સમોસ તો આવડે લઈને પછી મારી માં બોલો મારો ઈ બીડું અમે નથી આપ્યું અને એને હાથે જ ઉપાડ્યું છે. દાદા ધર્મ આજે મારો પુત્ર અભિમાન્યું તમે યુદ્ધે જતા અટકાવજો. જો તમે નહીં અટકાવો ને તો તમને શ્રી હત્યાનો પાપ નહીં નહીં દાદા ધર્મ, કારણ કે બીડું ચાવીને બેસી રહેવું, બીડું ચાવીને બેસી રહેવું છે કાયરનું કામ. દૂધ લાદે મારી માતનું અને બોલાય બાપનું નામ. પ્રભાત પેલા યુદ્ધે ન જાવ તો મારે શિર બ્રહ્મ ભાઈ ભીમસેન, આ તો મહાન ધર્મ સંકટ આવ્યું. ધર્મ સંકટ નહીં મોટા ભાઈ, ઉઈલમાંથી ધૂળમાં પડ્યા. એક બ્રહ્મત્યાના પાપથી બચવા માટે સપ્ત કોઠા યુદ્ધનો સ્વીકાર કર્યો. હવે આજે સુભદ્રાઓ એમ કહે છે કે અભિમન્યુને યુદ્ધમાં જતા નહીં અટકાવો તો હું તમને સ્ત્રી હત્યાનો પાપ દઈશ. અભિમન્યુ એમ કહે છે કે પ્રભાત પેલા યુદ્ધે ન જાઓ તો મને બ્રહ્મત્યાનું પાપ. હવે આમાં રસ્તો શું કરવો? ભાઈ ભીમસેન, આનો કઈ ઉપાય ખરો? એક ઉપાય છે. શું? આ સહદેવ ક્યારનો બેઠો બેઠો બધું જોવે છે અને બધું સાંભળે છે. જ્યાં લગી આપણે એને કઈ પૂછશું નહીં ને ત્યાં લગી બોલશે નહીં. એટલે એને પૂછી તો રસ્તો મળે. પણ મોટા ભાઈ, હવે તમે એને પૂછો કે પછી હું મારી ભાષામાં પૂછું? તારી ભાષામાં તું પૂછી લે. તમારાથી નહીં સમજે ને કાંઈ વાંધો નહીં. બિરાજ હા સહદેવ, આમાં આ બેઠો બેઠો બધું ક્યારનો જોયા કરે, ક્યારનો હાંભળ્યા કરે, એક પણ શબ્દ બોલતો નથી. હવે હું તને પૂછું છું કે અભિમન્યુ યુદ્ધમાં જતા અટકી જાય એવો કોઈ ઉપાય બતાવ. ઉપાય તો હોય જ ને, પણ તમે મને પૂછો તો એ જવાબ દો. પણ આ તને જ પૂછ્યું, હવે જવાબ દે. જો અભિમાન્યુને યુદ્ધે જતા અટકાવવો હોય તો અભિમાન્યુ અને ઓટલા એ બેના જ્યારે લગ્ન થયા ને ત્યારે બેની આંખો ઉઠાવી હતી અને આંખે કાળી પટ્ટી બાંધી હતી. એટલે અભિમાન્યુએ ઓટલાનું મોટું ન જોયું, ઓટલાએ અભિમાન્યુ ન જોયું. જો ઓટલાને અહીંયા બોલાવી અને અભિમાન્યુ ઓટલા અહીંયા આવે એટલે અભિમાન્યુ વિઠી જતો બંધ થાય. આવા રસ્તા બતાવવાના છે તારે? એ સહદેવ, એક રાતનો સમય છે. વિરાટનગર થી મારે ઓગરાને એક રાતમાં કેમ લઈ આવો? એ ઉપાય છે. બતાવ ને. આપણા રાજમાં ઓલો રાયકો છે, એની પાસે 2 હાંઠું છે. હા, રત્નને બોલાવો એટલે ઈ કેળવા જાય. એમ? હા, કાંઈ વાંધો નહીં, હમણાં રત્નાને બોલાવો. હા રત્ના, હાલ હાલ, દાદા ધર્મ તને કચેરીમાં બોલાવે છે. આવો. તને ક્યારના દાદા ધર્મ કચેરીમાં બોલાવે છે. તું અત્યાર લગી હતો ક્યાં? ઈ કે શહેરમાં ગયો તો. હે? હા, શહેરમાં ગયો તો. શહેરમાં ફરવા ગયો તો. ફરવા? હા, ક્યાં ફરવા ગયો તો? શહેરમાં ગયો તો. મજાની હારી હારી હાટડીઓ હતી. એમાં ભૂખ લાગી, ખાવા ગયો. હરી ફરીને આવતો તો ભીમ દાદા ત્યાં હાકલ હાઈબ્રી તો દાદા ધર્મ બોલાવે. આ કયું નો કચેરીમાં આવ્યો, કયું ના લબલબ કરસ. શહેરમાં ગયો તો, હાટડીમાં ગયો તો, ખાવા ગયો તો. હે? દાદા ધર્મ ને પૈકે લાગ્યો? ધર્મ આયા હે કે પછી કઈ ઈચ્છા છે? ના ના, ઈચ્છા તો કઈ નથી. તમે માનથી બોલાવ્યા એટલે મારે દાદા ધર્મ ને પૈકે લાગવું છે. એ ધર્મ દાદા જય હો, જય હો. હા હા રત્ના, હા,
આ રાજમાં તારા જેવું કામ પડ્યું છે. અરે રાજના કામ તો પહેલેથી કરતો આવ્યો છો અને હજી તમારે કામ પડ્યું હોય તો ક્યાં ના પાડું છું? તમે તમારે કયો. આમ જો હા રત્ના, હા. અત્યારે ને અત્યારે તારે વૈરાટનગર જવાનું છે. અરે વૈરાટનગર જવાનું છે? હા. કાંઈ વાંધો નહીં ભીમ દાદા, તમે કયો તો હાલ જ વૈરાટનગર આવીલો જાવ. પણ શું કામ જવાનું ખબર છે? ના. અર્જુન પુત્ર અભિમન્યુ એ હવારે યુદ્ધમાં જવાનું છે. હે? હા, યુદ્ધમાં જવાનું હે? યુદ્ધમાં ન કહેવાય, યુદ્ધમાં બોલાય બાજવા. બાજવા જવાનું? હા. એ જવા દો. ઈ અભિમન્યુ હે ને બહુ બરું કોહે જવા દો. એલા નથી જવા દેવો એટલે તો આ બધી મહેનત થાય. એટલે નથી જવા દો. હા, તારે અત્યારે વૈરાટનગર જઈ હા. ઓતરા વહુને તેડી હા. પ્રભાત પેલા પાછું આવી જવાનું. ભીમ દાદા, પ્રભાતમાં હું નો સમજો લ્યો ધરમ દાદા. એલા તું પ્રભાતમાં નો સમજ. પ્રભાતમાં દેશી માણા રહ્યો ને એટલે એમાં નો સમજુ. જો સવારનો પોર હોય, હે, સૂર્યનારાયણ ઉદય થાય એને પ્રભાતનો પોર કહેવાય. બરાબર ભીમ દાદા, આટલું જ જો તમારે ને અમારે દેશી માણાને ફેર. કાં? અમે એને ધબેડીઓ કઈ. તારા ધબેડિયામાં પાછા અમે નો સમજી. તો ભીમ દાદા એમાં એવું છે ને, અમારે માલ ઢોર જાજા હોય એટલે સવારે અમે વહેલા ઉઠી અને સીમમાં માલ પડ્યો હોય એટલે અહીંયા તો કાંઈ હોય નહીં એટલે સવારમાં વહેલા ઉઠી એટલે કામમાં એની માયું ને છોકરા આડા નવડા નડતા હોય ને એ હાયરો ઉઠે, એની માં એને ધબો મારે એટલે અમને ખબર પડે એનું નામ ધબેડીઓ પાડી દીધો લ્યો. એટલે ધબેડિયો કયો એમને. હા. પણ જો રત્ના, હા વૈરાટનગર જઈ ઓતરા વહુને તેડી પ્રભાત પેલા તારે પાછું આવી જવાનું. પણ તું શું લઈ જાય છે તો કે મારી પાસે ભીમ દાદા બે હાંચું હે. બે હાઈડું. બે હાંચું. ઈ કઈ કઈ? એક પવન વેગી, પવન એક વેગી મન વેગી. અને એક મનવેગી. મનવેગી, ઈ મનવેગી કેવું કામ કરે અને પવન વેગી કેવું કામ કરે? અરે મન વેગી નું કામ તો એના મનને એમ થાય કે મારે હવારે ફલા જાવું છે એટલે ફટ દઈને ફલા અને ફટ દઈને પાછી. એમ. અને પવન વેગી? પવન વેગી, અરે પવન વેગી પાતાળમાં પાણી પીવે અને આકાશમાં ઈ હોરા કરે. વાહ વાહ. ઈ તો હોરા. રત્ના, હા હવે ખોટું મોડું નથી કરવું. હા તારે અહીંયા જઈને કઈ વાત કરવાની નથી, હા. કારણ કે તને વાત કરતા આવડે નહીં, બરોબર? એટલે જ ને અમે. એટલે જો તારા માટે આ પત્ર તૈયાર રાખ્યો છે. બરાબર. આ પત્ર તારે ત્યાં જઈને આપી દેવાનું. એટલે તારી હારે ને હારે ઓતરા વહુની આણું મોકલી દઈશ. બરાબર. હાલે. આ પત્ર મને આપ્યો હે. સાચવીને રાખજો, પાછો ખોઈ નાખતો નહીં. સાચવીને રાખું પણ ભીમ દાદા આમાં ખીચી જડે એવું નથી. હે હે હે? ખીચી જડે એવું નથી. અહીંયા કહે બાંધો તો હાલે ને. હાલે, પણ પડી ન જાય એનું ધ્યાન રાખજો. ન પડે હરખી રીતના બાંધી દો. હા, એમ હરખી રીતે બાંધી દો. હાલો હવે હવે તું જા વૈરાટનગર. શું હવે? શું તમે પરબારો મોકલી દો એમ નો હાલે ને. કા? મારે ઘરે ભલામણ ન કરવી જોઈએ. પણ રત્ના, હા વૈરાટનગર જવાનું મોડું થાય. જો તું ઘરે ભલામણ કરવા જા તો વધારે મોડું થાય. એક કામ કર, તું અહીંથી વૈરાટનગર જા, તારી ઘરે ભલામણ હું કરી જાઉં. ના ભીમ દાદા, તમારે નથી જાવું. હવ ના ઘરે હવ ભલામણ કરે, તમે અહીંયા રહ્યો. હું મારા ઘરે અહીંથી ભલામણ કરું. અહીંથી કર દે. અહીંથી કરી દઉં. લાચોડે લાચોડે. એ, આ લાસોડી કોણ? મારી છોકરી એલા દીકરીના નામ લાસોડી હોય. આ લાઈટ કી હે ને એટલે મેં એનું નામ ઈ રાખ્યું. લાચોડે. બાપા, હા એ બાપા, હા બાપા, હા, શું છે? ક્યાં જાવ છો? મોકરામાં જાય છે. એ, એમને પણ સીધો કેકારો કર્યો લ્યો. એ વૈરાટનગર જાઉં છું, વૈરાટનગર. એ બાપા, હા વૈરાટનગર જાવ છો? હા. પણ આ ભાઈ વસંત ઉઠો, વસંત ઉઠ્યો હોય તો એને વસંત ઉઠો કદિયા કરે કાલનો. એ કજિયા કરતો હોય તો એને લઈ જા ગામમાં તરગારા રમે જોવા. એ મૂર્ખા, એ વિયાસ કહેવાય, તરગારા નો કહેવાય. એમને આખી દુનિયા તમને તરગારા કહે તો અમને શું કરવા વ્યાસ કેવડો. અને લાસુડી બેટા, બાપા, આ વ્યાસ જોવા જાય ને તો એને કહી દે 5 પૈસા લખાવે હો, આપણે લખાવવા પડે. એમ? હા હા, કહી દઉં. અને- પણ બાપા, હા એ બાપા, આવ. ઓ બાપા, હા. એ બાપા, તે તો પણ લોહી પીધું. શું છે કહી દે ને. આ વસંત કદિયા કરે છે, એના પગરખા ક્યાં મેલા? એના પગરખાઈના પગમાં નથી. નથી, ઉઘાડ પગો હે. તો ગોખલામાં ક્યાંક પડ્યા છે, ગોતીને પહેરાવી દે. હાલો ભીમ દાદા, મારે થાય મોડું. હવે તો ભલામણ થઈ ગઈ. ભલામણ થઈ ગઈ. હાલ અત્યારે ને અત્યારે વૈરાટનગર જા, પ્રભાત પેલા પાછો આવી જઈ. પેલા આવી જાઓ. હાલ જા મોટા ભાઈ.
હવે રત્નો ગયો છે વેરાટનગર ઓતરાને તેડો. રત્નો ઓતરાને તેડીને આવે. અભિમાનીઓને ઓતરા એકબીજાને જોવે એટલે અભિમાનીઓ જરૂર યુદ્ધમાં જતો અટકી જાય.